નડિયાદના પીજ ભાગોળ ખાતે કિન્નર સમાજ દ્વારા સંચાલિત બહુચરાજી મંદિરનો જીર્ણોદ્ધાર કાર્યક્રમનું આયોજન. ખેડા જિલ્લાના નડિયાદ શહેરના પીજ ભાગોળ વિસ્તારમાં આવેલું અને 100 વર્ષથી પણ જૂનું બહુચરાજી મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. અને આ મંદિરની સેવા અને સંચાલન પરંપરાગત રીતે પીજ ભાગોળ કિન્નર અખાડા સમાજ દ્વારા કરવામાં આવે છે, જે તે દર્શનાર્થીઓ માટે આસ્થાનું પ્રતીક બનાવે છે. અને આ મંદિર નડિયાદ સહિત સમગ્ર જિલ્લાભરના શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. દર મહિનાની અમાસે અહીં વિશેષ રૂપે મોટી ભીડ જોવા મળે છે, જ્યાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી પોતાની માનતાઓ પૂર્ણ કરે છે. જીર્ણોદ્ધાર બાદ નવનિર્મિત થયેલું આ બહુચરાજી મંદિર હવે ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આગામી 24મી જુલાઈ બુધવારના રોજ મોટી અમાસના પવિત્ર અવસરે નવનિર્મિત મંદિરમાં આનંદના ગરબા સહિત ભવ્ય ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અને મંદિરની વિગતો આપવા માટે યોજાયેલા કાર્યક્રમમાં પેટલાદ ચરોતર કિન્નર સમાજના મુખ્ય નાયક આરતી નાયક પેટલાદ, શબનમ નાયક નડિયાદ પીજ ભાગોળ કિન્નર અખાડા સમાજના નાયક રાખી કુંવર નાયક, માતર કિન્નર અખાડા ભાવના નાયક સહિત મોટી સંખ્યામાં કિન્નર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ ઉપસ્થિતોને આશીર્વાદ પાઠવ્યા હતા. રિપોર્ટર નરેશ ગનવાણી, નડિયાદ. સર્વ મારા ચરોતરની દુનિયાને બહુ બહુ જય માતાજી, સીતારામ. હું બોલું છું પેટલાદના નાયક આરતી કુંવર, મધુ કુંવર ઉર્ફે આરતી બાપુ. અને આજે અમારા નડિયાદની અંદર પીજ ભાગોળ અમારા ઈજડાવારની ખડકી છે. અમારા વડીલો તરફથી, બુજુર્ગોના જમાનાથી અને અમારી આ માતાજી બહુચર માં અમારા વડીલો તરફથી સેવા કરતા આયા છે. અને આ માતાજીનું મંદિર છે અને અહીં આગાડી આખા ચરોતરની દુનિયા શ્રદ્ધાળુ જેટલા બી છે આવે છે, માનતાઓ રાખે છે. માતાજી હવનું કામ સારું કરે છે. બધાએ અહીંયા આગાડી મેરા જેવું દર અમાસે ભરાય છે. હમણાં માતાજીનું મંદિરનું કામ બધું રિનોવેશન કર્યું અને કાલે અમાસ છે. બહુ ભારે અમાસ, અમારા માટે બહુ સારી અમાસ છે. એના માટે સર્વ આખા ચરોતરની જનતાને નમ્ર વિનંતી છે અમારા કિન્નર સમાજ તરફથી. હું બોલું છું પેટલાદથી આરતી નાયક, આ અમારા નડિયાદના નાયક રાખી કુંવર, આ અમારા માતરના નાયક છે ભાવના કુંવર, આ અમારા નાયક શબનમ કુંવર, આ અમારા છાયા કુંવર છે, પેલા અમારા આશાબેન છે. એવી રીતના આ વર્ષા માસી, આ બધા નડિયાદ, પેટલાદ અને ખંભાત અમારા ચરોતરના સર્વ ભાઈઓ, અમારા ચરોતર સમાજ, આ જેટલી ચરોતર સમાજ છે એની અંદર અમારા ચરોતરના અખાડા છે. હું પેટલાદના અખાડાનો ગાદીપતિ મેન છું. આરતી બાપુ મારું નામ છે. મારું આશ્રમ છે સનાતન ધર્મ માનવ સેવા કિન્નર સમાજ, માણેજ હાઈવે ઉપર. અને ત્યાં પણ અન્નક્ષેત્ર ચાલે. ગરીબ ગુરબા રોકાય, સાધુ સંતો રોકાય. અને માતાજીની દયાથી અમે દરેક વાર તહેવારે અહીં આગાડી ભંડારા રાખીએ છીએ. સમાજનું અમે માગીને લાવીએ છીએ. લોકોના દીકરા રમાડ્યાનું, લગ્નનું દાપાનું માગીને અમે લાવીને માતાજીના કામમાં વાપરીએ. અમારા પોતે દીકરાઓ દત્તક લીધેલા છે, દીકરીઓ દત્તક લીધેલા છે. નાના નાના કિન્નરો છે જે જન્મથી માના પેટમાંથી પેદા થયેલા છે, એમને બી અમે બધા દત્તક લીધા છે. એમને બધાને ભણાવવાનું, ગણાવવાનું એ બધું સર્વ આ મારા ચરોતરની જનતા ઉપર છે. ધન છે મારી ચરોતરની જનતાને કે અમારા ચરોતરના 250 ઈજડાઓનું પેટ ભરે છે. અને એના માટે મારા ચરોતરની જનતાને મારા ખૂબ ખૂબ દિલથી હૈયા ભર્યા ખૂબ આશીર્વાદ છે. ખૂબ ખાવ પીવો, ખૂબ ફલો હાલો અને ભગવાન તમારું હાથે બહુ સારું કરે. જય માતાજી, જય હિન્દ. રામ. હું બોલું નડિયાદ પીજ ભાગોળ થી શબનમ કુંવર, કૈલાસ કુંવર. પીજ ભાગોળ અમારો જૂનો પુરાણો અખાડો છે. અમારા વડીલો તરફથી આ મંદિર છે. જૂનું પુરાણું હતું, હવે નવી મોડર્નમાં નવા જમાનામાં કર્યું છે. એની સેવા પૂજા અમે કરીએ છીએ અને અમારા વંશ પરંપરાથી ચાલતી આવી સેવા છે. અને નડિયાદની જનતાને, નડિયાદના તમામ ગામની જનતાને જણાવવાનું કે અમે નડિયાદ પીજ ભાગોળની માસીઓ છીએ અને અમારામાં ડુપ્લિકેટ થઈ ગયા છે. એટલે નડિયાદના તમામ જનતાને, ભાઈઓ બહેનો, માતા પિતા, વડીલોને સર્વને અંતરાત્માથી હવને મારા નમસ્કાર.
હું બોલું છું. એમ કહેવા માંગુ છું કે માસીઓ પીઠ ભાગોળની છે. માસીઓને જોયા વગર દાપુ આપતા નહીં. તમે આપી દે બનાવટી માસીઓ કરી લઈ જાય, ફરિયાદ અમારા અખાડાની અંદર આવે. એટલે ડુપ્લિકેટ માસીઓથી સાવધાન રહેજો. પીઠ ભાગોળની માસીઓ કાર્ડ હોય, નંબર હોય તો હાલજો. તમે દુનિયા છેતરાઈ જશો. છેતરાયા પછી તમે અહીં આગળ પૂછો કે માસી અમારે આવું થયું તો ગામ હોય તો વંડો વાર્યો તારું મરાય, ઘરને તારું મરાય, શહેરને કઈ તારું મરાય. ડુપ્લિકેટ માસીઓ લઈ જાય, નામ અમારું બદનામ થાય. એટલે ઓળખ્યા વગર આપતા ને ડુપ્લિકેટ માસીઓથી સાવધાન રહેજો. એવી મારી નડિયાદની તમામ જનતાને ખૂબ ખૂબ તરફથી મારા ખૂબ જય માતાજીની આટલી અમારી અરજ વાપરજો. જય શ્રી રામ, જય બહુચર માતા. રસ્તા રાખે, ખુશ રાખે મારી જનતાને.